તો કેમ છે ગુજરાતની જનતા? ચીકી આપણે રોજબરોજની જિંદગીમાં ખાતા હોઈએ છીએ, દુકાનમાંથી લઈને મેન્યુફેક્ચરર જોડેથી લઈને, પણ આપણને એ નથી ખબર હોતી કે એ ચીકી જે છે એ બને કઈ રીતે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ કે એવા લોકેશન ઉપર જ્યાં ઓર્ગેનિક ચીકી બનાવવામાં આવે છે, દેશી ચૂલા ઉપર. અને આ જે ચીકી બનાવવાનો પ્રોસેસ છે ને એ બહુ જ મસ્ત છે. તો ચાલો જાણીએ આ આખું ચીકી બનાવવાનો પ્રોસેસ એમના માલિક જોડે. તો અત્યારે આપણી જોડે છે ત્રિવેણી ચીકીના ઓનર હરેશભાઈ. તો હરેશભાઈ સાથે આપણે જાણીએ કે આ જે ચીકી બનાવવાની પ્રોસેસ છે એ છે કેવી અને કઈ રીતે એ આ આખા સેટઅપ દ્વારા ચીકી બનાવે છે. તો અત્યારે હરેશભાઈ જે છે એ લાઈવ ચીકી બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ આખી પ્રોસેસ કેવી રહે છે. સૌથી પહેલા આમાં નાખવું પડે આપણે પાણી. બરાબર છે. પાણી નાખ્યા પછી આપણે એની અંદર ગ્લુકોઝ નાખવો પડે, માપ હોય એટલો. આ ગ્લુકોઝ નાખવો પડે એની અંદર. આ મકાઈના ઓલામાંથી બને આ ગ્લુકોઝ. આ ફરાળમાં પણ ખાઈ શકો છો તમે. પછી આમાં ગ્લુકોઝ નાખ્યા પછી નાખી પડે ખાંડ ને ગોળ મિક્સ કરી. ગોળ દેશી વાપરવામાં આવે છે, આપણે ગોદાવરી કંપનીનો વાપરીએ છીએ. દેશી ગોળ વાપરવામાં આવે છે ને ખાંડ બી તમે જો એકદમ શુદ્ધ ને સારી હોય, એકદમ વ્હાઈટ જ ખાંડ હોય. પછી આને કઢાઈને અહીંયા ભઠ્ઠી ઉપર મેકવામાં આવે છે. પછી અહીંયા એને કઢાઈ હાથો લેવામાં આવે છે. તાસને કહે ને આપણે ગુજરાતીમાં, આપણે એમાં એનો હાથો લેવામાં આવે છે. પાકી જાય એટલે આ સિંગ હોય એ શેકેલી હોય. આ સિંગ હોય ને એ શેકેલી હોય, સીધી આની અંદર નાખી દેવાની આ સિંગ ને. પછી અહીંયા આગળથી પ્રોસેસ અહીંથી વણવાની ચાલુ થાય પછી આગળ. તો અત્યારે તમે જેમ અહીંયા જોઈ રહ્યા છો, આપણે અહીંયા જે દ્રાવણ બનાવ્યું એવી રીતે દ્રાવણ છે એ અહીંયા મૂકવામાં આવે છે અને આની ચાસણી લેવામાં આવે છે, જેને આપણે હાથો અને ચાસણી બંને કહી શકીએ. જો અત્યારે ચાસણી થઈ ગઈ છે અને અત્યારે સિંગ નાખવામાં આવે છે. તો જો અત્યારે આમાં છે ને સિંગ નાખવામાં આવી ગઈ છે, ચાસણીની અંદર સિંગ નાખી દીધી છે અને ચીકીનું જે હવે છે એ હલાઈ લેવામાં આવે છે. તો અહીંયા તમે જેમ જોઈ રહ્યા છો, હવે ચીકીને જે છે એ શેપ આપવામાં આવશે અને સરખી કરવામાં આવશે. તો તમે જેમ અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે જે છે ચીકીને રોલિંગ કરવામાં આવે છે, એટલે એને પાતળી કરવામાં આવે છે. તો અત્યારે જે છે ચીકીને કટિંગ કરવામાં આવે છે. તો અત્યારે તમે જેમ જોવ છો, પ્રોપર સાઈઝ સાથે એક એક ટુકડા જે છે એ એક જ માપમાં કપાય છે અને ચીકીને અત્યારે જે છે કટિંગ કરવામાં આવ્યું છે. અને અહીંયા તમે જેમ જોઈ રહ્યા છો, સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે જેથી કરીને તમને જે છે ચોખ્ખી અને સ્વચ્છ ચીકી જે છે મળે છે. અહીંયા જે ચીકી બને છે એ પ્યોર ઓર્ગેનિક ચીકી હોય છે, જે તમને હેલ્થમાં કંઈ પણ નુકસાન કરતી નથી. તો અહીંયા તમે જેમ જોઈ રહ્યા છો, ચીકી જે છે આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આને પેકિંગ કરવામાં આવશે. તો અત્યારે તમે જેમ જોયું, આ હતી ચીકી બનાવવાની આખી પ્રોસેસ. તો તમે પ્રોસેસ તો જોઈ લીધી અને હવે તમારામાંથી કોઈ દર્શકોને ચીકી લેવી હોય તો એમની સ્ટોર ઉપર તમને મળી જવાની છે. તો ચાલો જોઈએ આપણે એમની સ્ટોર ઉપર અને જોઈએ કે ત્યાં તમને કેટલી જાતની ચીકી મળશે અને હોલસેલ અને રિટેલના પ્રાઇસ કેટલા રહેશે. તો અત્યારે આપણે આવી ગયા છે ત્રિવેણી ચીકીની સ્ટોર ઉપર. અહીંયા તમને 10 થી વધુ જાતની ચીકીઓ મળી જવાની છે અને 80 થી વધુ જાતના ફરસાણ પણ તમને અહીંયા મળી જવાના છે. તો ચાલો જાણીએ અહીંયા તમને કઈ કઈ જાતની ચીકીઓ મળશે અને તેના પ્રાઇસ શું રહેશે. તો અત્યારે આપણે સ્ટોર ઉપર તો આવી ગયા છીએ અને આપણી સામે બહુ બધી ચીકી અને ફરસાણની અવનવી વેરાયટીઓ રાખી છે. તો ચાલો જાણીએ કે અહીંયા તમને કેટલી જાતની ચીકીઓ મળી જશે. તો તમારે અહીંયા કેટલી જાતની ચીકી મળી જશે? આપણી પાસે ઓછામાં ઓછી 12 જાતની ચીકી છે. બરાબર. 12 જાતની ચીકી અલગ અલગ વેરાયટીમાં વધી અને સારી ક્વોલિટીને સારા ભાવમાં મળી જશે તમને, ગમે એને લેવી હોય એને.
કઈ કઈ ચીકી મળશે? આપણે મળશે બદામ મળશે, પિસ્તા મળશે, ડ્રાયફ્રૂટ મળશે, સિંગ મળશે, સિંગમાં પ્યોર ગોળમાં મળશે, પછી માવા ચીકી મળશે, દાળિયા ચીકી મળશે, તલ ચીકી મળશે, ટોટલી જાતની ચીકી મળી જશે તમને. તો તમે જેમ સાંભળ્યું, તમને ટોટલી જાતની ચીકી અહીંયા તમને મળી જવાની છે. અને તમે જેમ આગળ જોયું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, તો અહીંયા જે ચીકી બનવાનું જે પ્રોસેસ છે ને એ પણ બહુ જ ઓર્ગેનિક રીતે થાય છે અને સ્વચ્છ રીતે થાય છે. તો તમને ક્વોલિટીમાં તો કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ મળવાનો છે નહીં. તો અહીંયા તમને ચીકી નહીં પણ ચીકીની સાથે સાથે અવનવા ફરસાણની વેરાયટી પણ મળી જશે. ફરસાણની આપણી જોડે કેટલીક વેરાયટી છે? ટોટલી મિલા કે 80 આઈટમ આપણે રાખ્યું છે. બરાબર છે. સ્પેશિયલ બધી વસ્તુ બોટાદથી માલ આપણો આવે છે ને સારી આઈટમ, સારી ક્વોલિટી, સારા તેલમાં તળેલી વસ્તુ આવે છે. હા, હવે તમારા અહીંયાની જે વધારે વેચાવા વાળી કઈ કઈ વસ્તુ છે જે લોકોને વધારે ગમે છે? વધારે સિંગ, સેણા, વટાણા એ બધું આપણે વધારે સૌથી સારામાં સારું સિંગ, સેણા, વટાણા, સવાણા સબ બધું વધારે વેચાય. બરાબર છે. તો તમે જેમ સાંભળ્યું, તમને અહીંયા 80 થી વધુ જાતની ફરસાણની વેરાયટીઓ મળી જશે અને ચીકી પણ એટલા જાતની મળી જશે. એ બધી જ વસ્તુ એક મોટી વાત છે કે વ્યાજબી ભાવમાં તમને મળી જવાની છે. અહીંનું જે તમારે એડ્રેસ છે એ તમારી સ્ક્રીન ઉપર આવતું જ હશે. તો તમે અહીંયા રૂબરૂ મુલાકાત લઈને ઓર્ડર કરી શકો છો. તમને હોલસેલ અને રિટેલ બંને રીતે તમને પ્રોડક્ટ જે છે મળી જવાના છે. તો રાહ શેની જોવો છો? તમારામાંથી કોઈ બી લોકોને ચીકી લેવી હોય હોલસેલમાં, રિટેલમાં, તો આવો ત્રિવેણી ચીકી ગૃહ ઉદ્યોગમાં. તો આ હતું ત્રિવેણી ગૃહ ઉદ્યોગ અને એમની ચીકી અને અવનવા ફરસાણની વેરાયટીઓ. જો તમારે પણ લેવી હોય ચીકી અને ફરસાણની વેરાયટીઓ તો એકવાર જરૂર મુલાકાત લેજો ત્રિવેણી ગૃહ ઉદ્યોગની. ચાલો મળીએ હવે તમને બીજા વિડીયો સાથે. ત્યાં સુધી તમે આ વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.